આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અનુસૂચિત જાતિ જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિમ સાથે મંત્રણા કરી દ્વિપક્ષીય કરારો થવાની શક્યતા. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં 41 લોકો ગુમ, ઉત્તરાખંડમાં 6ના મોત. મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું નીટ યુજીનું કાઉન્સેલિંગ 14મી ઓગસ્ટથી શરૂ થશે. એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે અત્યાર સુધી 7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન દાખલ થયા. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 7 ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચુકાદાઓમાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 6 વિરુદ્ધ 1થી આપેલા ચુકાદામાં વર્ષ 2004ના ઈવી ચિનિયા ચુકાદાને રદબાતલ ઠેરવ્યો હતો. આ ચુકાદામાં જણાવાયું હતું કે શિક્ષણના પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી. ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે પેટા વર્ગીકરણથી બંધારણની 14મી કલમનો ભંગ થતો નથી અને કલમ 15 અને 16 રાજ્યોને જ્ઞાતિનું પેટા વર્ગીકરણ કરતા અટકાવતી નથી. અગાઉ 8મી ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે આ કેસમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિમ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. બંને પક્ષો વાતચીત બાદ ઘણા કરારો પર હસ્તાક્ષર કરી શકે છે. શ્રી મોદીએ આજે તેમનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કર્યું હતું. વિયેતનામના પ્રધાનમંત્રીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળશે. ભારત વિયેતનામને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર પણ માને છે. હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે 3 સ્થળ પર ભારે વરસાદ અને આબ ફાટવાને કારણે મોટા પાયે નુકસાન થયાના અહેવાલ છે. અહીં પૂરના કારણે 41 લોકો ગુમ છે. શિમલા જિલ્લાના રામપુર પેટા વિભાગના ઝાખડી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાસે સમેજગેટ ખાડમાં અડધી રાત્રે આબ ફાટવાને કારણે નુકસાન પહોંચ્યું હતું. નાયબ કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, ગૃહરક્ષક દળની ટુકડીએ બચાવ કાર્ય શરૂ કર્યું છે. મંડી જિલ્લાની ચૌહાર ખીણમાં પણ ભારે વરસાદથી પૂર આવતા ટીકનથલુ ખોડમાં અનેક ઘર અસરગ્રસ્ત થયા છે. કુલ્લુ જિલ્લામાં પાવર પ્રોજેક્ટ 1નો બંધ તૂટી જતાં ભારે નુકસાન પહોંચ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ સાથે વાત કરી અને રાજ્યમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે માહિતી લીધી. દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 200 તીર્થયાત્રીઓ ભીમબાલી ખાતે ફસાઈ ગયા છે. અહીં વિવિધ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. દહેરાદૂન રાયપુર વિસ્તારમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને દુર્ઘટનાને મામલે હવે ભારતીય વાયુસેના, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, એનડીઆરએફ અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે. વાયુસેનાના C-17 વિમાનની મદદથી મેડિકલ કિટ સહિતની 53 મેટ્રિક ટન જરૂરિયાત સામાનનો જથ્થો અહીં પહોંચાડવામાં આવ્યો છે. AN-32 અને C-130 એરક્રાફ્ટ રાહત સામગ્રી અને કર્મચારીઓને લઈને જઈ રહ્યા છે. આ વિમાનની 200થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં અને ત્યાંથી લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. MI-17 અને અત્યાધુનિક ધ્રુવ હેલિકોપ્ટર્સ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કામગીરી હાથ ધરવા સામેલ કરાયા છે. કાઉન્સેલિંગ MBBS, BDS, BHMS, BAMS જેવા મેડિકલ અભ્યાસક્રમો માટે લેવાયેલી નીટ યુજી માટેનું કાઉન્સેલિંગ 14મી ઓગસ્ટથી શરૂ થશે. નેશનલ મેડિકલ કાઉન્સિલના સચિવ શ્રી બી નિવાસે જણાવ્યું છે કે કાઉન્સેલિંગની પ્રક્રિયા 2 મહિના સુધી ચાલુ રહેશે. 4 તબક્કામાં કાઉન્સેલિંગ યોજવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉપલબ્ધ ડેટા અનુસાર કાઉન્સેલિંગ કરવામાં આવશે. શ્રી નિવાસે જણાવ્યું હતું કે દેશભરમાંથી લગભગ 710 મેડિકલ કોલેજોમાં લગભગ 1,10,000 MBBS બેઠકોની ફાળવણી માટે કાઉન્સેલિંગ થશે. આ ઉપરાંત આયુષ અને નર્સિંગની બેઠકો અને BDSની 21,000 બેઠકો માટે પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું છે. આમાંથી ગઈકાલ સાંજે 7:30 વાગ્યા સુધીમાં 50 લાખથી વધુ ITR દાખલ કરાયા છે. કરવેરા વિભાગે બુધવારે સામાજિક માધ્યમના એક સંદેશમાં આ માહિતી આપી હતી. વિભાગે ITR દાખલ કરવા, કર ચૂકવણી અને અન્ય સંબંધિત સેવાઓ માટે કરદાતાઓની મદદ કરવા માટે અમારો હેલ્પ ડેસ્ક 24/7ના આધારે કામ કરી રહ્યું છે. તેમજ અમે કોલ, લાઈવ ચેટ, વેબ એક્સટેન્શન અને એક્સના માધ્યમથી સહાયતા પૂરી પાડી રહ્યા છીએ. કરવેરા વિભાગે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરનારા કરદાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મુક્કેબાજ લવલીના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોપસ્ટાફ્ડ સુનીવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. ભારતના ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનના સુન યુક્સા સામે હારી ગયા છે. ભારતીય ખેલાડીઓ આજે નિશાનેબાજી, રાઇફલ, બેડમિન્ટન, રેસ વોક, હોકી સહિતની રમતોમાં ભાગ લેશે. નિશાનેબાજ સ્વપ્નિલ કુસાલે પુરુષો માટેની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં અને નિખત ઝરીન 50 કિલો બોક્સિંગ સ્પર્ધામાં એશિયન ગેમ્સના ચેમ્પિયન વુ યોનો સામે રમશે. મહિલાઓની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં સિફત કૌર સમારા અને અંજુમ મોદગિલ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેશે. બેડમિન્ટનના નોકઆઉટ રાઉન્ડનો પણ આજથી પ્રારંભ થશે. PV સિંધુ, લક્ષ્ય સેન અને HS પ્રણોય પોતપોતાની સિંગલ્સ મેચ રમશે, જ્યારે સાત્વિક સાંઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થયેલી ભારતની હોકી ટીમ પૂલ B મેચ આજે વર્તમાન ચેમ્પિયન બેલ્જિયમ સામે રમશે. રેસ વોકર્સ અર્શદીપસિંહ, વિકાસ અને પરમજીતસિંહ પુરુષોની 20 કિલોમીટર વોક સ્પર્ધામાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ભારતના ચૂંટણી પંચ ECIએ જમ્મુ કાશ્મીરમાં બહુપ્રતિક્ષિત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રને તેમના મૂળ જિલ્લામાં સેવા આપતા અધિકારીઓને અથવા છેલ્લા 4 વર્ષમાં કોઈ ચોક્કસ જિલ્લામાં 3 વર્ષ પૂરા કર્યા હોય તેવા અધિકારીઓને બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ચૂંટણી મંડળે મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી સાથે સીધી રીતે સંકળાયેલા કોઈ પણ અધિકારીને તે જ જિલ્લામાં કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં, જો તેણે તેના ગૃહ જિલ્લામાં અથવા અગાઉની ચૂંટણીમાં સેવા આપી હોય. 4 વર્ષ દરમિયાન 3 વર્ષ એક જ જિલ્લામાં કામ કર્યું હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 11 ડિસેમ્બરમાં ચૂંટણી સંસ્થાને આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કિજરામપુર રામમોહન નાયડુએ જણાવ્યું છે કે દેશના 15 હવાઈ મથક પર DG યાત્રા લાગુ કરવામાં આવી છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોનો જવાબ આપતા શ્રી નાયડુએ કહ્યું કે DG યાત્રા એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલી મુક્ત પ્રવેશની સુવિધા આપે છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં વધુ 12 એરપોર્ટ પર DG યાત્રા સુવિધા શરૂ કરવામાં આવશે. લેબનોનની રાજધાની બેરૂતમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. તેમાં જણાવાયું છે કે લેબનોનમાં તાજેતરના સંઘર્ષને જોતા ભારતીય નાગરિકોને લેબનોનની બિનજરૂરી મુલાકાત ન લેવા સલાહ છે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે લેબનોનમાં રહેતા તમામ નાગરિકોને સાવચેત રહેવા, અવરજવર મર્યાદિત કરવા અને બેરૂતમાં ભારતના દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અનુસૂચિત જાતિ જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાએ સર્વોચ્ચ અદાલતની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના પ્રધાનમંત્રી ફોમ મિન ચીન સાથે મંત્રણા કરી, દ્વિપક્ષીય કરારો થવાની શક્યતા. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં 41 લોકો ગુમ, ઉત્તરાખંડમાં 6ના મોત. મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ UGની કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે અત્યાર સુધી 7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન દાખલ થયા. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.